ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છુમંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. એક સાંધતા તેરે ટૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. આહા રસોઈનું જનરલ નોલેજ 100 માણસો માટે 8 કિલો દાળ વપરાશે. આને તો કે નોલેજ કહેવાય. બીલા એ લોકો અંદાજ આપે અન્નનો બગાડ ના થાય ને એટલા માટે. તમે માનો છો ને એટલી હું બાકી નથી. એમ તો મને એમ કે બેલા કે 100 માણસો માટે 8 કિલો દાળ જોઈએ તો પછી 125 માણસો માટે કેટલી દાળ જોઈએ? લે બકુલામાં દાળ ના જોઈએ, થોડું પાણી વધારે ઉમેરવાનું. વાહ 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 બેલા વાહ. મેં કહ્યું ને તમે માનો છો એટલી બાકી નથી હું. કબૂલ થોડી જ બાકી છે. કવિતા લખો ને સામાન્ય માણસની લાગણીને વાચા આપો. જો તમારી કવિતા પસંદ થશે તો ઇનામમાં 10,000 રૂપિયા જે ગરીબોની સેવામાં વપરાશે. તમારી કવિતા અને ગરીબોની સેવા. બેલા મારે થોડું કામ છે, આવું છે. બકુલ 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 મને ખબર છે તમારે મને મદદ ના કરવી પડે ને એના માટે બહાના બનાવીને જાવ છો. હે ના બોલો સાચું ને? હા હવે તો માનો છો ને કે તો હું માનું છું એટલે તું બાકી નથી. વેરી ગુડ. આજે જ લખીશ કવિતા, જીતીશ 10,000 રૂપિયા અને કરીશ ગરીબોની સેવા. એ મારે નવું પકડજંતર કરવાની તૈયારી શરૂ કરી દીધી બેલા. બેલા તને મારી દયા નથી આવતી? ના મને તો ગરીબોની દયા આવે છે. એ બકુલ મને કવિતાનો વિષય આપો ને. નથી લખવી કવિતા. રૂપિયા માંગુ તો ના, શોપિંગ માટે ના, ફરવા જવામાં ના, હવે કવિતામાં પણ ના. આખો દિવસ મારી જોડે આવું કરે કે ફરવા જવાય કે મને મારી તો કાલું કામ બેલા કઈ ભાષામાં બોલે છે? હું કવિતા લખીને જઈશ. મને ગમે કોઈ બીજું. હે કોઈ જવાબ નથી. હરદમ તને જ યાદ કરું છું એ દશા મળે, એવું દર્દ ન આપ કે જેની દવા મળે. વાહ બેલા દીદી વાહ. હા મારી પંક્તિ નથી, જનાબ શૂન્ય પાલનપુરીની પંક્તિ છે. જનાબ શૂન્ય પાલનપુરી સાહેબને આ રીતે સલામ. એ મોન્ટુ ઐશ્વર્યા મારે પણ આવા કવિતા અને શેરો શાયરી લખવા છે. તો લખો લખાશે. એ વગર ટિકિટનો પેસેન્જર ગમે તે બસમાં ચડી ના જા. કેમ બેન મારી બસ મારી તો પછી ઈર્ષા તને સાની. બેન તું તાર લખ તું તાર લખ. ક્યાંથી લખશે? કેવી રીતે લખશે? એમાં શું કાગળ પેન લઈને લખવા માંડવાનું. ભગવાન જ્યારે અક્કલ વેચતા હશે ને ત્યારે તને બાકાત રાખ્યો છે, એમને પણ નીચે ધકેલી દીધો છે. ઐશ્વર્યા તું મારું અપમાન કરી રહી છે. કરી રહી છું, 100% અપમાન કરી રહી છું. કઈ ખબર પડતી છે નહીં ને?
બેલા દીદી તમે કવિતા કેમ નથી લખતા? મને તો કઈ સૂઝતું જ નથી. ક્યાંથી લખું? કેવી રીતે લખું? જો મોન્ટુ, આને કહેવાય કવિની મૂંઝવણ. કવિતા લખવા માટે વિશેષ પ્રકારનું શબ્દ ભંડોળ જોઈએ. ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ જોઈએ. બેલા દીદી તો આપણે રહેવા દો. ના ના, હું તો કવિતા લખીશ ગરીબોની સેવા માટે. અને જો મારી કવિતા પસંદ થશે તો 10,000 રૂપિયાનું ઇનામ દાન થશે. હા હા બેન, હા, તારો વિચાર ઉમદા છે, પણ રસ્તો થોડો અઘરો છે. ના મોન્ટુ, બેલા દીદી કવિતા લખશે, જરૂર લખશે. આપણે એમને મદદ કરીશું. બેલા દીદી, તમારી કવિતાનો વિષય શું છે? ગરીબ માણસની વ્યથા. તો તમારે છે ને ગરીબ માણસના જીવનને સમજવું પડે, એમના દુઃખ દર્દને અનુભવવું પડે. હા, ગરીબ માણસના ઘરમાં સાંજે ચૂલો કેવી રીતે સળગે છે ને, એ દર્દને અનુભવવું પડે. તો હું લખીશ કવિતા. યસ 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 બેલા દીદી, ઓલ ધ બેસ્ટ કવિ બેલા દીદી. થેન્ક યુ. બકુલનું બખડ જંતર. પણ બેલા બેટા આ શું? હા હા તે કેવા કપડાં પહેરે છે? સાવ જૂના. પપ્પા, મારે ગરીબો ઉપર કવિતા લખવી છે એટલે મેં આવા જૂના કપડાં પહેર્યા છે, જેથી કવિતા દિલથી લખાય ને એટલે. તખલ્લુસ એટલે કે દરેક કવિનું એક ઉપનામ હોય છે, ખબર છે? જેમ કે બરકત વીરાણી, બેફામ, આઝાદ અલબેલા. યસ તખલ્લુસ. યસ, હવે સમજાઈ ગયું. દીદી, તમારું તખલ્લુસ શું રાખીશું? બખડ જંતર હે ને? હા, કવિ બેલા કારખાનાવાલા બખડ જંતર. ઓકે, તો તમારું તખલ્લુસ નક્કી થઈ ગયું. શીર્ષક પણ નક્કી થઈ ગયું. બસ હવે વચ્ચેનું વિચારવાનું બાકી. કઈ સૂઝતું જ નથી. આ મોન્ટુ ને ઐશ્વર્યાએ કીધા એ પ્રમાણે કપડાં પણ પહેરી લીધા, કઈ ફરક ન પડ્યો. મમ્મી હે આ શું છે મમ્મી? આટલા જૂના કપડાં કેમ પહેર્યા છે? બરી બેટા, હું કવિતા લખવા માંગુ છું ને એટલે. મમ્મી આ કવિતા લખવા માટેનો યુનિફોર્મ છે? હે? હા હા પરી, તું બહુ સવાલો ના પૂછ. મારા મગજમાં આવેલા વિચારો જતા રહે છે. મમ્મી મને તો ભૂખ લાગી છે. હે? મેં તો રસોઈ બનાવી જ નથી. ગરીબ માણસની વ્યથા સમજવા માટે મેં આજે ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું છે. ઓ મમ્મી યુ આર ટુ મચ. સોરી બેટા, ચાલ અંદર, હું તને દૂધ ને બિસ્કિટ આપી દઉં. અરે રે, બહુ ખોટું થયું. આ ગટોરભાઈ સાથે બહુ જ ખોટું થયું. સાચે જ હા, ગટોરભાઈ સાથે બહુ ખોટું થઈ ગયું. આ સહેજ ગબડી પડ્યા એમાં એમના મગજ પર કેવડી મોટી અસર થઈ ગઈ. સદાય હસતા હસતા ગટોરભાઈ સાજા ગાંડા થઈ ગયા છે. बराबर। सोनी को कौन टाल सकता है? सोनी नहीं होनी. होनी को कौन टाल सकता है? સુલક્ષણા, તને હિન્દીમાં ના ફાવે તો કાંઈ નહીં, આ બધી કહેવતો ગુજરાતીમાં બોલવાનું રાખો. સારું હવે માણસ છે, ભૂલ તો થાય જ ને. હવે અમે કઈ તમારી જેમ ભાષાના વિદ્યાર્થી નથી. હા, એની મને ખબર છે કે તું ભાષાની વિદ્યાર્થી નથી. હજી સમય સાવ વીતી નથી ગયો. એક કામ કર, નવલકથાઓ વાંચવાનું રાખ, કવિતાઓ વાંચવાનું રાખ. હા એ બધું વાંચું તો છું, પણ સમજાતું નથી. જેમ તું મને. શું બોલ્યા? અરે મમ્મી પપ્પા તમે? હા બેટા, આ ગટોરભાઈને મળવા ગયા હતા ને
એટલે થયું કે લાવ બેલાને પણ મળતા જઈએ. પણ બેલા બેટા આ શું હા હા તે કેવા કપડાં પહેરે છે સાવ જૂના પપ્પા મારે ગરીબો ઉપર કવિતા લખવી છે એટલે મેં આવા જૂના કપડાં પહેર્યા છે જેથી કવિતા દિલથી લખાય ને એટલે. બેલા તું અને કવિતા? અરે બેલા આપણા ખાનદાનમાં કોઈ કવિતા લખી નથી. અરે વાંચે તો સમજાતી નથી. બેલા તને આવું ક્યાંથી સૂઝ્યું? હા. શું કામ બેલાના ઉત્સાહને તોડી પાડે છે હા અરે તારે તો ખાસ યાદ રાખવું જોઈએ કે મેં પણ જવાનીમાં કવિતાઓ લખી હતી અને કાવ્ય પઠન પણ રાખેલું. હા હા એ તો કેવી રીતે ભૂલાય હે? બોલવામાં તમે એકલા અને સાંભળવામાં હું એકલી જ હતી. પપ્પા આ કવિતા ગરીબો માટે લખાશે. એમાંથી જે રૂપિયા હું જીતીશ ને એ દરિદ્ર નારાયણની સેવામાં વપરાશે. વેરી ગુડ તો સોશિયલ કોઝ છે સેવાનું કામ છે બેટા તારે કવિતા લખવી જ જોઈએ. જીલાલ મને તો લાગે છે હા બેલાના મગજ ઉપર કઈ અસર થઈ ગઈ છે. બેલા કવિત્રી બનશે જ. આખરે દીકરી કોની છે? કવિતા શું લખે જેને વ્યથા નથી મળતી, સુખી જે હોય તેને કલા નથી મળતી, અપૂર્ણ મોતથી રહી જાય છે જીવની કથની, જગતમાં પૂર્ણ કોઈ કથા નથી મળતી. અરે વાહ બેટા વાહ આટલી શ્રેષ્ઠ કવિતા તે લખી? ના, કવિ ન સાહેબની છે. મને હતું જ. તે કઈ લખ્યું? ગરીબોના ઘરમાં ગરીબીનું ઘર. ઈર્ષાદ ઈર્ષાદ ગરીબોના ઘરમાં ગરીબીનું ઘર. જીલાલ મને લાગે છે બેલાના મગજ ઉપર કઈ અથડાઈ ગયું છે. આપણે એને ડોક્ટર પાસે લઈ જઈએ. શું તમે પણ આમ નેગેટિવ વિચારો છો હા? અરે નેગેટિવ નથી વિચારતી. ભૂલી ગયા હમણાં જ તો ગટોરભાઈને આપણે મળીને આયા. એ પણ ઘરમાં આ બેલાની જેમ જ કરતા હતા ને. હા ગુમસુમ આમ જ આટા મારતા હતા. તો હવે શું કરીશું? મને ગમે ને કોઈ બીજું. તમારું ભાથું આવી ગયું છે. હે, ટિફિન લઈ આવ્યા? મને બહુ ભૂખ લાગે છે. ભાથું માત્ર પેટ ભરવાનું ના હોય, પુસ્તકને સાહિત્યનું ભાથું કહેવાય. આ તો મેં પહેલી વાર સાંભળ્યું. એટલે જ લો આ શબ્દકોશ અને અન્ય પુસ્તકો સ્ટડી કરો, પછી તમને કવિતા સૂઝશે. પણ આટલા જાડા પુસ્તકો મને તો બહુ ડર લાગે છે. જુઓ દીદી, કવિતા લખવી હોય ને તો આ પુસ્તકો તો વાંચવા જ પડશે. વાત સાચી છે મોન્ટુ, પણ જો હું આ પુસ્તકો વાંચવા બેસીશ ને તો પેલી કવિતાની તારીખ જતી રહેશે. ઈ હા, તો એક કામ કરીએ, આપણે બીજા કોઈ પાસે કવિતા લખાવીએ અને દીદીના નામે મોકલી દઈએ. ના મોન્ટુ, સેવામાં છેતરપિંડી નહીં. હા, તો રામ રામ કરો, આ કવિતા લખવી સહેલી નથી. આઈડિયા. હે શું આઈડિયા મળી ગયો. બેલા દીદી તમે છે ને તમારું નામ બદલો, પછી કવિતા સૂઝશે. નામ બદલવાથી? બેલા દીદી તમે તખલ્લુસ ધારણ કરો. પહેરેલા હતા એ ઘરેણા તો બધા ઉતારી લીધા, જૂના કપડાં પણ પહેરી લીધા, હવે નવું શું ધારણ કરું? ના બાબા ના. બેલા દીદી હું તમને કોઈ વસ્તુ ધારણ કરવાનું નથી કહેતી. તખલ્લુસ એટલે કે દરેક કવિનું એક ઉપનામ હોય છે, ખબર છે? જેમ કે બરકત વીરાણી, બેફામ, આઝાદ અલબેલા. યસ, તખલ્લુસ. યસ, હવે સમજાઈ ગયું. દીદી, તમારું તખલ્લુસ શું રાખીશું? બખડજંતર. હે ને? હા, કવિ બેલા કારખાનાવાલા બખડજંતર. ઓકે, તો તમારું તખલ્લુસ નક્કી થઈ ગયું. શીર્ષક પણ નક્કી થઈ ગયું. બસ હવે
વચ્ચેનું વિચારવાનું બાકી. હાય હાય એ તો અઘરું છે. જલ્દી કોઈ આઈડિયા વિચારો. હા, મેં સાંભળ્યું હતું કે એક કવિ સુતા સુતા લખતા હતા. પણ પછી ઊંઘ આવી ગઈ તો આપણે ચાલતા ચાલતા લખીએ. તો કવિતાના સૂચિને ચાલતા ડાકોર પહોંચી ગયા તો તો ખાતા ખાતા લખીએ. એક કામ કરીએ, આપણે ઇંગ્લિશ પોએટ્રીની ઉઠાંતરી કરીએ. પણ આપણામાંથી આટલું સારું અંગ્રેજી છે કોનું? કઈ નહીં, મારી કવિતા વાંચો. હા આ હા 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 હા. બકુલનું બખર જંતર. શબ્દો, તમારા આ શબ્દો છે ને મને 300 રૂપિયામાં પડ્યા. હે, એક વીક સુધી રોજ બહાર જમવાનું. ડેડુ, કેટલી મજા આવશે. હું અંદર જઈને હમણાં જ લિસ્ટ બનાવી દઉં કે કયા દિવસે કઈ હોટલમાં જમવાનું છે. તું ત્યાં જઈને જાત અનુભવ કર અને પછી તું તારે નવલકથા, નાટક, નિબંધ, કવિતા જે કંઈ લખવું એ લખ. ઓલ ધ બેસ્ટ દીદી. ઓ, ઓલ ધ બેસ્ટ કવિ બખર જંતર. થેન્ક યુ. હાશ, એક કલાકમાં પાછા આવી ગયા, લખાઈ ગઈ કવિતા. બકુલનું બખર જંતર. બકુલનું બખર જંતર. ડેડુ, પાવભાજી કેટલા ટેસ્ટી હતા નહીં? યમ્મી. યમ્મી યમ્મી કરે છે પેલા કવિના કારણે તારી પિકનિક થઈ ગઈ. અને એ કવિતા જે હજુ સુધી લખાઈ પણ નથી એ મને 300 રૂપિયામાં પડી. ડેડુ, તમે શેનો હિસાબ કરો છો? મારા નસીબનો. પરિસ્થિતિથી જેટલો ભાગવાનો પ્રયત્ન કરું છું એટલી પેનલ્ટી વધતી જાય છે. ડેડુ, તમે શું બોલો છો? કવિતા બોલું છું. ગરીબોના ઘરમાં ગરીબીનું ઘર. અને રવાડે ચડ્યું છે આ બકુલનું ઘર. બકુલ, મને ડિસ્ટર્બ ના કરો, વિચારવા દો. સવારથી વિચારે છે. હજી આગળ વધી, એક લાઈનથી આગળ વધી છે તું. બકુલ, મારે કવિતા લખવાની છે. તમારી જેમ એકાઉન્ટન્ટની નોકરી નથી કરવાની કે કેલ્ક્યુલેટર લઈને આમ બેઠા અને જવાબો મળી ગયા. બકુલ, કવિતા લખવા માટે શબ્દો વિચારવા પડે. શબ્દો, બકુલ કુમાર, શબ્દો. શબ્દો, તમારા આ શબ્દો છે ને મને 300 રૂપિયામાં પડ્યા. તમે જમવાનું બનાવ્યું એટલે મારે પરી અને સોમને બહાર જમાડવા પડ્યા. હે, સોહમ ક્યાં? એના ફ્રેન્ડના ત્યાં ગયો. ડરી ગયો છે તારી કવિતાથી. બેલા ડરી ગયો છે. કવિતા લખવાનું બંધ કર, રહેવા દે. ડગ ભર્યું ના હટવું ના હટવું, એવું કવિ વીર નર્મદે કહ્યું છે. બેલા, વાત સાચી. પણ નર્મદ સાહેબ તો વિદ્વાન શિક્ષક હતા. એમને કવિતા આવડતી હતી. ના, હું કવિતા લખીને જ રહીશ. ટૂંકમાં અમારે અઠવાડિયા સુધી બહાર જમવાનું એમ જ. કેમ અઠવાડિયા સુધી? કારણ કે અઠવાડિયા સુધી તું કંઈ લખી શકવાની નથી. યે, એક વીક સુધી રોજ બહાર જમવાનું. ડેડુ, કેટલી મજા આવશે. હું અંદર જઈને હમણાં જ લિસ્ટ બનાવી દઉં કે કયા દિવસે કઈ હોટલમાં જમવાનું છે. યે, મમ્મી, તું રોજ કવિતા લખ્યા કર. હા, દીકરી તો ડેલાની છે ને. ખર્ચો કરવામાં કેટલો બધો ઉત્સાહ છે. ગરીબોના ઘરમાં ગરીબીનું ઘર. આગળ બરાબર. બેલા, બેલા બેટા, ક્યાં છે તું? બેલા બેટા, ક્યાં છે તું? હું બોલાવું છું ને. ચૂપ રહો તમે. બેલા, બેલા બેટા. નામ એમનું બેલા છે પણ હવેથી બખર જંતર કહેવાનું. હા, બેલાબેન કારખાના વાળાનું તખલ્લુસ છે. બખર જંતર. બહુ સરસ બેટા. જો હવે તારું નામ રાતોરાત પ્રખ્યાત થઈ જાય ને એવી સરસ ગોઠવણ કરીને આવ્યા છીએ અમે. કેમ? ખરેખર હા બેટા, ગરીબી શું છે, એ લોકોની તકલીફ શું છે, એ જોવા, જાણવા અને સમજવા માટે અમે તારા માટે ખોલી ભાડે લીધી છે. ના હોય ખોલી. એ સરનામું તો આપો. હા, આપી જ રહી છું ને. લે, આ એનું સરનામું છે. હા બેટા, તું ત્યાં જઈને જાત અનુભવ કર અને પછી તું તારે નવલકથા, નાટક, નિબંધ, કવિતા જે કંઈ લખવું એ લખ. મમ્મી, પપ્પા, થેન્ક યુ. તમે લોકો મને કેટલો પ્રેમ કરો છો. હું આજે જ આ ખોલીમાં રહેવા જાઉં છું. ઓલ ધ બેસ્ટ દીદી. ઓ, ઓલ ધ બેસ્ટ કવિ બખર જંતર. થેન્ક યુ. એને એકલાય નથી જવાનું, તમારે પણ જવાનું છે. અમારે પણ
ના ના બેલા દીદી એકલી રહેશે ચાલીમાં? અરે તમારે પણ કંપની આપવા જવાનું છે. હા, કદાચ એવું પણ બને કે ત્યાંના વાતાવરણને કારણે તમને પણ કવિતા લખવાનું સૂચે. યસ વેરી ગુડ. જો તમે ચાલીમાં આવો અને તમે પણ કવિતા લખો તો એ કવિતા પણ આપણે ત્યાં મોકલીશું. સવાલ ઇનામનો નહીં સેવાનો છે. ચાલો ચાલો. ઓલ ધ બેસ્ટ. ચલો એ શું ઉભા છો? ચલો જાઓ. હા હા ચાલો ચાલો બેલા દીદી ચાલો. ડેડુ આ માટા કેમ મારો છો? વિચારું છું. કાલે ક્યાં જમવા જઈશું એ જ વિચારો છો ને? ના, તું લેસન કર લે. હાશ. હે? 1 કલાકમાં પાછા આવી ગયા? લખાઈ ગઈ કવિતા? શેની કવિતા? અમે તો ત્યાં 1 કલાક પણ ન રોકાઈ શક્યા. કેમ? અરે કેટલી ગંદકી, કેટલી બૂમાબૂમ. ના બેસવા માટે ખુરશી ના પંખો, ચારે બાજુ ગંદકી. જિંદગીમાં પહેલી વાર આવી જગ્યા જોઈ. હું તો જોઈને ડરી જ ગઈ. હું 1 કલાક નથી રોકાઈ શકતી. લોકો જિંદગી કેવી રીતે વિતાવે છે ત્યાં? એટલે ડરીને ભાગી આવ્યા? હે? તમારે તો એ જીવન પર કવિતા લખવી હતી ને? ના લખી શકું બકુલ. ત્યાંના મજબૂર લોકોને જોઈને હું રડી પડી. પેલા હવે ખબર પડે છે કે ગરીબી એ જીવનની કેટલી કપરી વાસ્તવિકતા છે. હા બકુલ, મને તો એમ હતું કે ત્યાં જઈને મને કોઈ અવનવા શબ્દો સૂઝશે, પણ એમાંનું કંઈ જ ન થયું. ઉડતાનું મોં અને મગજ બંને બંધ થઈ ગયા. જીજુ, આજે પણ ઘણા લોકો દુનિયામાં આવી પરિસ્થિતિમાં જીવે છે એની તો મને કલ્પના પણ નહોતી. હા આજની આ એક મુલાકાતે તો અમારું જીવન બદલી નાખ્યું. બહુ સારું થયું અને અમારું કામ પૂરું થયું. મમ્મી આ શું કહે છે? કયું કામ? તમને વાસ્તવિકતાનું ભાન કરાવવાનું કામ. હા બેટા, ગરીબોની ગરીબીને જોયા વગર, સમજ્યા વગર, જાણ્યા વગર એના ઉપર કવિતા લખીને વાહવા મેળવવાની? બેટા, આમ ગરીબોની મજાક ના ઉડાવાય. હા બેટા વેલા, જો તારે ગરીબોની મદદ જ કરવી હોય ને તો એના બીજા ઘણા રસ્તા છે. હા બેન, આપણે એમના બાળકોને વસ્ત્રોનું દાન કરી શકીએ. અરે પુસ્તકો ભેટમાં આપી શકીએ બેલા. હા બકુલ, તો હવે આજથી જ મારી બચતના 500 રૂપિયાની મીઠાઈ લઈને એમના બાળકોને આપીશું. તું એકલી શું કામ? અમે બધા તારી સાથે આવીશું અને અને ગાઈશું પ્રેમની કવિતા.